મોરબી જિલ્લાના માળિયામિયાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નોંધાયેલ ગંભીર હત્યા કેસમાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પર ₹20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 25/10/2024ના રોજ વાગડિયા ઝાપા નજીક જૂની SBI બેંક પાસે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં આ ઘટના બની હતી. આ દરમિયાન હથિયારો સાથે આવેલા આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીના ભાઈ હૈદર ઉર્ફે ઇલિયાસભાઈ જેડાનું ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું. આ મામલે કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી ફારૂક હબીબભાઈ જામ છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો. તેની શોધખોળ માટે LCB, પેરોલ ફ્લો સ્કોડ અને SOGની ટીમો સતત કાર્યરત હતી. ખાનગી બાતમીના આધારે માળિયામિયાણા વિસ્તારમાં મચ્છુ માતાજી મંદિર નજીક ગઢિયા તળાવ પાસે તેના ખેતરમાં હાજર હોવાની માહિતી મળતા પોલીસ ટીમે તાત્કાલિક ઘેરાબંધી કરી તેને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે LKG અને UKG તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.